નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ આગાહી દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા કડક ચેતવણી આપવામાં આવી છે। જ્યારે અમદાવાદમાં આગામી 2 થી 3 દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક જોવા મળી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં। જી હા મિત્રો, થોડા દિવસ અગાઉ સરકારે ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી, જેનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નીતિના અસ્વીકાર બાદ આંદોલન પાર્ટ 3 હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે। દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા। ત્યાર પછી આગળ જાણીએ તો ફરી ભારતીય જહાજ હુમલો। જી હા મિત્રો, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે વધુ એક જહાજ પર હુમલો થયો છે। આ જહાજ પર 11 ભારતીયો પણ સવાર હતા। જો કે હુમલા બાદ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય લાપતા છે। ભારત તરફથી વિદેશ મંત્રાલયે ઓમાન તટ પાસે જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી છે। જો કે હુમલો કોણે કર્યો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ત્યારબાદ આગળ જાણીએ તો પાકિસ્તાની ભારતમાં ઘૂસ્યા। જી હા મિત્રો, જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે મિત્રો BSFના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। બોબિયા વિસ્તારમાં એક પાકિસ્તાની નાગરિક ચેતવણી છતાં ફેન્સિંગ તરફ આગળ વધતો હતો। સુરક્ષા જવાનોએ તેને રોકવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા તે ભાગી ગયો હતો। આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા કડક કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિને 8,000 રૂપિયા નવી યોજના। જી હા મિત્રો, પોસ્ટ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે। સરકાર પોતે નાના અને મોટા દરેક રોકાણની સલામતીની ખાતરી આપે છે અને તેથી તેને ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનાઓ પાત્ર નાની બચત સાથે નોંધપાત્ર ભંડોળની ખાતરી આપતી નથી, પરંતુ નિયમિત આવક પણ સુનિશ્ચિત કરે છે। આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે, જેમાં જો તમે તમારી પત્ની સાથે ખાતું ખોલો છો તો તમે દર મહિને 9,250 રૂપિયાની ગેરંટીકૃત આવક મેળવી શકો છો। ચાલો તેની ગણતરી અને ફાયદાઓ વિશે વિગતવાર જણાવું। સરકાર પોસ્ટ ઓફિસ
માસિક આવક યોજનામાં રોકાણ પર મજબૂત વ્યાજદર પણ આપે છે. હાલમાં તે 7.40% પર નિશ્ચિત છે. આ યોજનાની પરિપક્વતા અવધિ 5 વર્ષ છે અને 18 વર્ષ પછી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ તેના હેઠળ ખાતું ખોલી શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો હવે મોટી બેન્કો બંધ રહેશે. જી હા મિત્રો, 15થી 21 ડિસેમ્બર દરમિયાન વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને પ્રસંગોને કારણે બેન્કો અલગ અલગ દિવસોએ બંધ રહેશે. 15 ડિસેમ્બર અરુણાચલ પ્રદેશ, 18 ડિસેમ્બર મેઘાલય, 19 ડિસેમ્બર ગોવા, 20 ડિસેમ્બરે સિક્કિમમાં. આ બધા રાજ્યોમાં બેન્કો આટલી તારીખે બંધ રહેશે. જ્યારે 21 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરની બેન્કોમાં રજા રહેશે. ગ્રાહકોને શાખાની મુલાકાત પહેલાં સ્થાનિક રજાની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ફરીથી કોરોના દાદાની એન્ટ્રી થઈ. જી હા મિત્રો, આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસે ફરી હડકંપ મચાવ્યો છે. છેલ્લા સપ્તાહમાં 8 નવા કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને અન્ય તમામ જાહેર તથા ભીડભાડ વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઘર ઘર સર્વે કરવા અને જરૂર પડવા પર તેને આઇસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારે તત્કાલ પ્રભાવથી સર્વેલન્સ અને તૈયારીના કડક ઉપાય લાગુ કર્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. જી હા મિત્રો, મુંબઈ સ્થિત તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. રાત્રે 12 વાગ્યે આવેલા અજાણ્યા ફોન કોલમાં તાજ હોટેલ બોમ્બથી ઉડાડી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇનપુટ મળ્યા બાદ પોલીસ દ્વારા હોટેલની સઘન તપાસ કરાઈ હતી. જોકે તપાસમાં કોઈ બોમ્બ મળી આવ્યો નથી. હાલમાં પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી. જી હા મિત્રો, રામ મંદિરમાં દાન ચોરીના આરોપો પછી શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રામપથ અને આસપાસના વેપારીઓનું કહેવું છે કે શ્રદ્ધાળુઓની સંખ્યા 25% જ રહી છે. પ્રસાદ, ફૂલમાળા અને ચંદન વેચાતા દુકાનદારોની કમાણી ઘટી છે. હોટલોની ઓક્યુપન્સી માત્ર 25% છે. દુકાનદારો અને હોટલ માલિકો દાનચોરીના વિવાદ, શાળા ખુલવા અને વરસાદને કારણે જવાબદાર ગણાવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મોબાઈલ ફોન અને લેપટોપમાં મળશે રાહત. જી હા મિત્રો, સરકારે ઘરેલું પ્રોડક્શન વધારવા માટે બેઝિક ડ્યુટી ખતમ કરી દીધી છે. હવે ડિસ્પ્લે એસેમ્બલી, લિથિયમ આયન સેલ્સ અને ઇન્ડક્ટર કોઇલ મોડ્યુલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું મટીરિયલ સસ્તું થઈ જશે. આ છૂટ 31 માર્ચ 2029 સુધી ચાલુ રહેશે. આના માધ્યમથી સરકાર દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સનું પ્રોડક્શન વધારવા અને કંપનીઓનો ખર્ચ ઓછો કરવા માગે છે. અત્યાર સુધી ડિસ્પ્લે એસેમ્બલી અને લિથિયમ આયન સેલ્સ વગેરે
માટે ભારત મોટા ભાગે ચીન અને વિયેતનામ પર નિર્ભર છે. આ નિર્ભરતાને ખતમ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આનાથી ઘરેલું સ્તરે પ્રોડક્શન વધશે અને વિદેશો પરની નિર્ભરતા પણ ઓછી થશે. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જાણીએ તો 2024નો હપ્તો ક્યારે? ખાસ જોઈ લો મિત્રો, આગામી 24મા હપ્તાનો લાભ મેળવવા માટે સૌથી મહત્ત્વની શરતોમાં KYC પૂર્ણ કરવાની પ્રક્રિયા સામેલ છે. જો કોઈ ખેડૂતે હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી તો તેમનો આગામી હપ્તો અટકી શકે છે. ખેડૂતો PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને ઘરે બેઠા OTP આધારિત KYC કરી શકે છે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક દ્વારા તે કરાવી શકે છે. બીજું મહત્ત્વનું કારણ જમીનનું ડિજિટલ વેરિફિકેશન એટલે કે લેન્ડ સીડિંગ છે. રાજ્યના કૃષિ વિભાગ અથવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ખેડૂતની જમીનનું સરકારી રેકોર્ડ સાથે વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. જો કોઈ ખેડૂતના પ્રોફાઇલમાં જમીનની વિગતો સામે ન દર્શાવવામાં આવ્યું હોય તો બેંક ખાતું અને આધાર કાર્ડ સાચું હોવા છતાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થતો નથી. એટલે કે મિત્રો, 2 મેઇન વસ્તુ છે. એક તમારે KYC કરાવવું પડશે અને બીજું જમીનનું જે સીડિંગ છે, લેન્ડ સીડિંગ, તે તમારે પૂર્ણ કરાવવું પડશે. જો આ તમે પૂર્ણ કર્યું નહીં હોય તો તમારી જમીનની વિગતો સામે ન લખેલું હશે તો પણ મિત્રો જે છે તે તમારો હપ્તો જમા થશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો મોબાઈલ રિચાર્જ સસ્તા થશે. જી હા મિત્રો, દૂરસંચાર નિયામક ટ્રાઈને ગ્રાહકોમાં હિતમાં દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિયમ 2026નો નવો મુસદ્દો જાહેર કર્યો છે. નવા પ્રસ્તાવ મુજબ ટેલિકોમ કંપનીઓએ હવે ડેટા પ્લાનની જેમ 7, 28, 56 કે 84 દિવસની વેલિડિટીવાળા ફક્ત કોલ અને SMS પ્લાન પણ આપવા પડશે. આ નિયમથી મોબાઈલ રિચાર્જની કિંમતો 50થી 70% સુધી ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ફીચર ફોન વપરાશકર્તાઓને અને વૃદ્ધોને થશે.